પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આ દાખલો આપણી ચોપડીમાં 14મો દાખલો છે ને 14મો દાખલો. શું કીધું ભાઈ? ઋત્વા અને પ્રિન્સી 5:3 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/23 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. દાખલાની અંદર આપણને ચાલુ ખાતું આપ્યું છે, તો મૂડી ખાતું નહીં બનાવવાનું. કયું બનાવવાનું? ચાલુ ખાતું. તો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું, એના નીચે ભાગીદારનું મૂડી ખાતું છે, એના બદલે હું લખી નાખું ભાગીદારના ચાલુ ખાતા. અહીંયા હું લખવાનું બાકી આગળ લાવ્યા. બરાબર ને? તો હવે એની કેટલી છે ભાઈ? ઋત્વી અને પ્રિન્સીના 1,50,000 ને 1 લાખ ને, તો આપણે લખી નાખીએ 1,50,000 અને 1,95,000 રૂપિયા. બરાબર ને? આગળ વ્યા જઈએ. હવે આપણે અહીંયાથી હવાલા કરીએ. રોકડ બેંક કઈ આપી છે? આ બેંક કેટલી આપી છે? 60,000. તો એ લખી નાખવાનું બાકી આગળ લાવ્યા. તો બાકી આગળ લાવ્યા કેટલું છે ભાઈ? 60,000 રૂપિયા. ઓકે, કીધું અમારી હવાલા વાર્તા થાય પૂરી. મનને તેનું 75,000 રૂપિયાનું અંગત ફર્નિચર મૂડી તરીકે પેઢીમાં લાવે છે. ફર્નિચર લાવે છે ભાઈ, પણ એની મૂડી તો કહેવાય કે નહીં, એટલે એ છેલ્લે આપણે લખીશું. હાલો પહેલાં આપણે આ મૂડી બેની લખી નાખીએ, ઋત્વી અને પ્રિન્સી, કારણ કે મૂડી તો એમને જ લખવાનું હોય. તારો હાલ લખી જ નાખીએ. ઋત્વીની મૂડી કેટલી છે ભાઈ? અહીંયા લખી નાખું મૂડી. અને પછી ઋત્વી કેટલી છે ભાઈ? ઋત્વીની 1,20,000. હા કે ના? પ્રિન્સી કેટલા છે ભાઈ? 90,000 રૂપિયા. પછી કોણ વધ્યું? નવું કોણ આવે છે? મન. મનન છે કે મન છે? મનન. ઓકે, વાંચીએ. કવિ એવું કહે છે કે ભાઈ મનન તેમનું અંગત ફર્નિચર 20,000 રૂપિયા 75,000 લાવે છે. બીજું કઈ લાવે છે? અને લેન્ડર પૈકી 60,000 રૂપિયા મનનને ચૂકવવાના છે. ઓકે, એટલે બે વસ્તુ લાવે છે મૂડી તરીકે. રોકડા નથી લાવતો. ફર્નિચર લાવે છે 75,000 60,000 રૂપિયા લેન્ડર ચૂકવશે. તો એની બે એન્ટ્રી આપણે એની મૂડી ખાતામાં કરી નાખીએ ડાયરેક્ટ. અહીંયા 75,000 રૂપિયા વત્તા 60,000 રૂપિયા, એટલે ટોટલ કેટલા થયા? 7 ને 6 13, એટલે કે 1,35,000 રૂપિયા થાય. થાય કે ન થાય? તો ત્રણેય ભાગીદારની મૂડીનો સરવાળો કંઈ મૂકી દઈએ. કેટલા થાય ભાઈ? 21, 1,90 ને 1,35, 3,45,000. હાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? એ રોકડા નથી લાવતો, મૂડી તરીકે હું લાવે? ફર્નિચર લાવે છે અને લેન્ડર ચૂકવી નાખશે, એટલે આપણે એના ખાતામાં લખી નાખ્યા. ઓકે, હવે આપણે બીજી એન્ટ્રી કરીએ બે હવાલાની. આપણે એક સાથે બે હવાલા કરીએ. આમાં ક્યાંય ફર્નિચર નથી હોત તો સરવાળો કરત નથી, એટલે ફર્નિચર એમને કોણ લાવે છે? મનન લાવે છે ને ભાઈ. કેટલાનું લાવે છે? તો અહીંયા લખી નાખીએ ફર્નિચરના કેટલા? 75,000 રૂપિયા. હા કે ના? લેન્ડારો કેટલાના છે ભાઈ? અહીંયા ક્યાં આપ્યા છે લેન્ડારો? 1 લાખ ને એમાંથી 60,000 કોણ ચૂકવશે? મનન. એટલે એમાંથી આપણે માઇનસ કરી નાખીએ. લેન્ડાર 1,20,000 માઇનસ મનનના મૂડી ખાતે, કારણ કે એ મૂડી લાવે છે ને, મૂડી તરીકે આપણે ગણ્યા, એટલે એના 60,000 રૂપિયા એ ચૂકવશે. માઇનસ કરી નાખીએ તો વૈધા કેટલા? 60,000. એ પછી લખશું આગળ કાંઈ હવાલો હોય તો 60માંથી હજી માઇનસ કરવા થશે, બાકી આમને મૂકી દેશું. હાલો, ડન થઈ ગયું. તો એક હાલે કેટલા હવાલા થઈ ગયા ભાઈ? 2 હવાલા થઈ ગયા. ત્રીજો હવાલો, મનનનો ભવિષ્યનો નફો કેટલો છે? 1/5. ઓકે, પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? 3 લાખ રૂપિયા કરવામાં આવ્યું. તો તેને તેના ભાગની પાઘડી લાવવી પડે. તો અહીંયા હું લખું છું મનનને લાવવી પડતી પાઘડી. બરાબર ને? હાલો, તો ધ્યાન રાખો, મનનને લાવવી પડતી પાઘડી બરાબર 3 લાખ એને ગુણ્યા 1/5 કરો. 3 લાખ ગુણ્યા 1/5, એટલે મનનને કેટલી પાઘડી લાવવી પડશે ભાઈ? 60,000 રૂપિયા. એટલે મનનને 60,000 રૂપિયા પાઘડી લાવવી પડે. તમારે છેલ્લે વર્કિંગ નોટમાં કરવાનું, પણ મારે પેજ બહુ ફેરવવા ન પડે ને, એટલે અહીંયા હું કરું છું. તો 60,000 રૂપિયા મનન પાઘડી તરીકે લાવશે. બરાબર? મનનનો ભવિષ્ય નફો 1,5 છે. પછી આપણને હું કીધું ભાઈ? મનન પાઘડી તરીકે કેટલા રૂપિયા રોકડા લાવશે? 45 લાવશે. મનનને લાવવાના કેટલા હોય? લાવેશ કેટલા? મતલબ એવો કે હજી એને 15,000 લાવવાના બાકી રહેશે. સમજાણું કે નહીં? તો મનનને પાઘડી કેમ ખબર પડી ભાઈ? તો અહીંયા હવાલો જુઓ ભાઈ. પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે? 3 લાખ. એનો નફો કેટલો છે? 1/5, એટલે 3 લાખ 1/5, એટલે 60,000 લાવવાના. 60માંથી ભાઈ લાવેશ કેટલા? તો પેલા 45 લાવે, એટલે બે ભાગીદારને વેચી દઈએ. તો અહીંયા જુઓ ભાઈ, આપણને નફા નુકસાનનું પ્રમાણ આપ્યું 5/3.
અહીંયા ભાગીદારનું કંઈ નવું પ્રમાણ આપ્યું નથી આપ્યું. ભાગીદારનો ત્યાગ આપ્યો નથી આપ્યો. તો જેનું જૂનું પ્રમાણ છે એ જેનું ત્યાગનું પ્રમાણ. ભાગીદારનું ત્યાગનું પ્રમાણ કયું ભાઈ? જૂનું પ્રમાણ એ જેનું. કેમ? કારણ કે અહીંયા ક્યાંય નવું પ્રમાણ નથી આપ્યું. જો ઉપરની ઉધાર ખરીદી છે, પછી સ્ટોક છે, કારીગર વળતર છે, રોકાણ છે. નવું પ્રમાણ કંઈ આપ્યું નથી. કોણ ભાગીદાર કેટલો ત્યાગ કરશે એવું આપ્યું નથી. તો જૂનું પ્રમાણ એ ત્યાગનું પ્રમાણ. તો 45,000 ને કયા પ્રમાણમાં વેચશું ભાઈ? 5:3. હાલો તો વેચો તો કેટલા આવે? તો આપણે કેમ કરશું ભાઈ? જો આપણે અહીંયા કરી જ નાખીએ આ એન્ટ્રી વ્યવસ્થિત રીતે પૂરી. અહીંયા કરી નાખું છું કોપી. આપણે એને અહીંયા વર્કિંગ નોટમાં વ્યવસ્થિત લખી નાખીએ. પેસ્ટ. અહીંયા લખ્યું ભાઈ મનનને લાવવી પડતી પાઘડી 60,000 રૂપિયા મળ્યા આપણને. હવે 60માંથી પેલા ભાઈ લાવે છે કેટલા? 45. એ જૂના બે ભાગીદારને મળશે પાઘડી. જૂના ભાગીદારનું નામ શું છે? ઋત્વી અને પ્રિન્સી. તો અહીંયા લખું ભાઈ ઋત્વીને મળતી પાઘડી બરાબર 45 લાવે છે ને ભાઈ હજી 45,000 એને ગુણ્યા જૂનું પ્રમાણ શું છે ભાઈ? 5/8. કેમ? 5:3 છે એટલે 5/8 કેટલા આવે છે? 28,125. પછી પ્રિન્સીને મળતી પાઘડી 45,000 રૂપિયા 3/8 કેટલા થઈ છે ભાઈ? 16,875. આ પાઘડી લાવે છે. જૂના બે ભાગીદારને મળશે. આ પાઘડી કેમાં લાવે છે? રોકડમાં લાવે છે ને? હા કે ના? મને ખબર નથી પડતી. હું કીધું ભાઈ મન કિંગ્યુ મન પાઘડી તરીકે 45,000 એટલે રોકડમાં લાવે છે એટલે રોકડ બેંકમાં લખવું પડે ને. પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા લાવે છે ભાઈ? 45,000 રૂપિયા. આ 45,000 બે ભાગીદારને ચાલુ ખાતામાં વેચી દેવાનું. પાઘડીનું પ્રીમિયમ બરાબર કેટલું મળ્યું ભાઈ? બે ભાગીદારને આપણે વેચ્યું ને 28,125 અને 16,850. તો એ આપણે અહીંયા વેચી દઈએ 28,125. પછી શું હતું? 16,875. ડન થઈ ગયું. હવે પાઘડી લાવવાની હતી કેટલી ભાઈ? 60,000. ભાઈ લાવ્યા કેટલા રોકડા? હજી લાવવાના કેટલા બાકી? લાવવાના બાકી ને. તો આપણે પાછા 15,000 વેચી દઈએ. મળશે તો બે ભાગીદારને જ તે. એટલે અહીંયા લખીએ ઋત્વીને મળતી પાઘડી 15,000 એને ગુણ્યા 5/8 અને પ્રિન્સીને મળતી પાઘડી બરાબર 15,000 એને ગુણ્યા 3/8. શું જવાબ આવે છે? 9,375. મેં કીધું 93,000 કેમ આવ્યા? હાલો આને વેચો કેટલા આવ્યા? 5,625. ઓકે. હવે આ જે છે એ ભાઈ લાવતા નથી એટલે એના ચાલુ ખાતે આપણે લખી નાખવાનું. એટલે અહીંયા લખવાનું મનને લાવવાના છે ને પાઘડીને પૈસા. એટલે હું લખીશ મનના ચાલુ ખાતે. મનના ચાલુ ખાતે કેટલા આવે? 9,375. બરાબર 9,375 જ છે ને? મને ભૂલાઈ જાય છો. અને બીજું કેટલું છે? 56,25. 56,25. અહીંયા ડેશ. આ પૈસા કોને લાવવાના? તો મનના ખાનામાં લખી નાખીએ 9,375 એક ભાઈને આપવાના છે, ઋત્વીને બેનને આપવાના છે, અને 56,25 આપવાના છે. મનને આપવાના છે ને એટલે એને ખાનામાં લખી નાખ્યા. આ 9,375 કોને આપવાના છે? ઋત્વીને. તો અહીંયા હું લખવાનું ઋત્વીના ચાલુ ખાતે. અને ઓલા કોને આપવાના છે ભાઈ? પ્રિન્સીના ચાલુ ખાતે. આ ડેશ 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 ડન થઈ ગયું. તો હવે એક આટે કેટલા હવાલા થઈ ગયા? આ પૂરો, બીજો પૂરો, આઈ પૂરો, આઈ પૂરો અને આઈ પૂરો. હવે ખાલી ઓલા હવાલા બાકી પુનઃ મૂલ્યાંકન વાળા 4 હવાલા પૂરા. હવે ઈઝી દાખલો પૂરો થઈ ગયો. ઉધાર ખરીદીના 15,000 લેન્ડર ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે. સ્ટોકમાં નોંધાઈ ગયા છે એટલે એમાં કંઈ નોંધવા નથી. એટલે 2 એન્ટ્રી થાય. ઉધાર ખરીદી લેન્ડરમાં પ્લસ થાય. તો જો અમે લેન્ડરનો ટોટલ એટલે નહોતો કર્યો. લેન્ડરમાં 21માંથી 60 માઇનસ કર્યા. વત્તા કરવાની ઉધાર ખરીદી. તો અહીંયા જે છે 15,000 શું થાય? પ્લસ થાય. હવે જવા દો બહાર. 21માંથી 60 માઇનસ કરો એટલે 60 વધ્યા, એમાં 15 પ્લસ કરો એટલે 75,000 ક્યાં જશે?
12 અને ઉધાર ખરીદી વેપાર ખાતામાં આવે, અહીંયા વેપાર ખાતું હતું એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ અહીંયા હું લખવાનું ઉધાર ખરીદી કેટલી છે 15,000 રૂપિયા. જો અહીંયા ચોખવટ ન કરી હોત કે સ્ટોકમાં નોંધાઈ ગયેલ છે તો આપણે સ્ટોકમાં લખત ત્રીજી એન્ટ્રી થાત, પણ અહીંયા લખ્યું છે એટલે સ્ટોકમાં કરવાની નથી. એના પછીનો હવાલો 45,000 રૂપિયાની સ્ટોકની બજાર કિંમત 36,000 છે. તો ભાઈ સ્ટોક કેટલો છે ભાઈ 60,000. સમજ્યો આ રીતે વર્કિંગ નોટમાં તલીને થમદાવું તો તપ્પો પલતે ને તપ્પો નહીં પલે. સ્ટોક છે ટોટલ 60,000નો ભાઈ. સ્ટોક ટોટલ કેટલાનો છે 60,000. આમાંથી એક 45,000 વાળી વસ્તુ છે અને એક વસ્તુ છે એ કેટલા હજાર વાળી છે 15,000 વાળી છે. એમ સમજો કે બે વસ્તુ છે સ્ટોકમાં. આ 15,000ની કાંઈ કીધું નથી એટલે એના 15,000 જ છે. બરાબર ને? આપણને શું કીધું છે ભાઈ? ફરીથી હવાલો જુઓ ભાઈ. 45,000 સ્ટોકની બજાર કિંમત 36,000 છે. તો એનો મતલબ એવો થાય કે આ 45,000 વાળો જે સ્ટોક હતો એના કેટલા થઈ ગયા 36,000 થઈ ગયા. થઈ ગયા કે ન થઈ ગયા? તો કેટલા હજારનો ઘટાડો થયો? 9,000નો ઘટાડો થયો ને. તો હવે આ જે છે 9,000નો ઘટાડો થયો. આ 45,000ના માલના કેટલા થઈ ગયા 36,000 થઈ ગયા. તો કેટલા ઘટ્યા હોય 9,000નો ઘટાડો થયો. અને સ્ટોકની કિંમત હવે કેટલી થઈ? તો કે 36,000 વત્તા 15,000 એટલે ટોટલ કેટલા થયા? હા, આમ બી ખબર પડે સ્ટોક જે છે એમાં 9,000નો ઘટાડો થયો ને એટલે કેટલા રૂપિયા થઈ ગયા 51,000 રૂપિયા. તો આપણે હવે મિલકત લેણામાં અહીંયા લખશું સ્ટોક. કેટલા રૂપિયા લખશું 51,000 રૂપિયા. કેમ ભાઈ? તો કે 60,000 માઇનસ 9,000 રૂપિયા ઘટાડાના. ડન થઈ ગયું બરાબર. તો હવે આપણું આ તો નુકસાન ગયું ને 9,000નું ઘટાડો છે એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. પણ અહીંયા જોવાનું એ વેચતા પહેલા શું આપણને સ્ટોકનું કાંઈ આપ્યું છે ભાઈ? કારીગર નફા ભાગ ભંડોળ છે, લેણદાર છે, આ બધું છે, કાંઈ આપ્યું નથી. તો એ આપણું નુકસાન કહેવાય. એટલે આપણે ક્યાં લખશું ભાઈ? ઉધાર બાજુ સ્ટોક ખાતે. કેટલા રૂપિયાનો ઘટાડો થયો ભાઈ 9,000. અને ઓલું વર્કિંગ નોટ નો કરો તો ખબર પડે 45,000 મારના 36,000 થઈ ગયા એટલે 9,000નો ઘટાડો થયો. એ લખી નાખવાના 9,000 ઘટ્યા એટલે 60માંથી 9 માઇનસ કરીને 51 જવા દેવાના 12. તો વર્કિંગ નોટમાં પડવાની જરૂર નથી. એના પછી કારીગર વળતર અનામત પેટર્નની જવાબદારી કેટલી છે ભાઈ 28. તો આપણી આગળ કારીગર નફા ભાગ કારીગર વળતર અનામત કેટલાનું છે 60. 60માંથી 28,000 દેવાની જવાબદારી છે. જવાબદારી 28,000ની છે એટલે આપણે લખી નાખીએ ભાઈ. અહીંયા લખી નાખીએ કારીગર વળતર અનામત. કારીગર વળતર અનામત કેટલાની જવાબદારી છે ભાઈ 28,000. મતલબ એવો થાય કે 60,000માંથી 28,000 જ દેવાના છે. તો વૈધા કેટલા 32,000. તો એ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દેવાના. કેમ? તો કે ભાઈ આ જે 60,000 રૂપિયા હતા એમાંથી 28 જ દેવાના છે. વૈધા કેટલા 32,000. જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દો એટલે હું થઈ જાય કારીગર વળતર અનામત ખાતે 28,000 ને વેચો જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ કેટલું છે 5/3 એટલે 28,000 ગુણ્યા 5 ભાગ્યા કેટલા કરવાના 8. તો કેટલા આવ્યા 20,000 અને 12,000. વાર્તા થઈ ગઈ પૂરી. એના પછી ભાઈ પ્રિન્સીનું આપણે લખી નાખ્યું, આ લખી નાખ્યું, મૂડી ચાલુ ખાતું આપણે લખ્યું ને. પછી છેલ્લો હવારો શું છે ભાઈ? આપણને રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 24,000 નોંધવાનું બાકી રહી ગયું. રોકાણ ઉપર મળવા બાકી વ્યાજ આપણો ફાયદો કહેવાય ને. રોકાણ ઉપર વ્યાજ મળે તો આપણો શું થાય ફાયદો. તો આપણે એને લખશું પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. મળવા બાકી રોકાણનું વ્યાજ કેટલું છે ભાઈ 24,000. થાય કે ન થાય? હા કે ના? તો એ 24,000 મળવા બાકી છે એટલે આપણે લેવાનું થાય. લેવાનું થાય એટલે ક્યાં આવે મિલકત લેણા બાજુ. શું છે મળવા બાકી વ્યાજ. કેટલા રૂપિયા 24,000 રૂપિયા. કોઈને કઈ ડાઉટ છે આમાં? સાવીજી બધા હવાલા થઈ ગયા પૂરા. ગોઠવો એટલે દાખલો પૂરો. તો કારીગર નફા ભાગ ભંડોળ એ કઈ વેચવાનું હોય નહીં. ક્યાં મૂકવાનો? મૂડી દેવા બાજુ. તો અહીંયા લખીને કે કારીગર નફા ભાગ ભંડોળ કેટલો છે ભાઈ 30,000 લખી નાખીએ. પછી ભાઈ લેન્ડરો આવી ગયા, આ આવી ગયા, ચાલુ ખાતું લખી નાખ્યું
મૂડી ખાતરી લખી નાખ્યું, બધું લખાઈ ગયું. આ બાજુ બેંક લખાઈ ગઈ, દેવાદારો બાકી કેટલાના છે 90,000. હાલો ભાઈ લખી નાખીએ. દેવાદાર કેટલાના છે ભાઈ 90,000 રૂપિયા. હા કે ના? એના પછી જોઈ લઈએ ભાઈ સ્ટોક લખાઈ ગયો, આવી ગયો. મકાન અને રોકાણો બે બાકી, બરાબર ને? હાલો રોકાણો નથી ને, અહીંયા જે હતું એ સ્ટોક જ હતો ને. હાલો તો મકાન કેટલાનું છે 450 અને રોકાણ 1.5. અહીંયા લખી નાખો મકાન 4,50,000 રૂપિયા અને પછી શું છે ભાઈ રોકાણ 1,05,000 રૂપિયા. બધું લખાઈ ગયું. ખાતા કરીએ બંધ, દાખલો થાય પૂરો. બોલો આ 24, અહીંયા 15 ને 9 કેટલા થાય 24 જ થાય. મતલબ એવો નો નફો અને નો ખોટ. એટલે આ દાખલામાં નફોય નથી થતો અને ખોટાઈ નથી થતી, બરાબર છે ને? કાંઈ નફો નુકસાન કાંઈ આવશે નહીં, કારણ કે આ બાજુ 24 ને આ બાજુ 24. તો હવે આ બંધ કરી દેવાનું ભાઈ. તો આ બંધ કરી દઈએ. જરાક ધ્યાન રાખો, પેલા મનને બંધ કરીએ તો મનનો કઈ બાજુ ટોટલ વધારે આવે? બાવ નહીં ખબર પડે, અહીંયા આવે સામે ન આવે. તો અહીંયા કેટલા આવશે ભાઈ? આ બેનો સરવાળો કરો 15,000 રૂપિયા. તો અહીંયા લખું 15, અહીંયા સરવાળો કરી નાખીએ ભાઈ. અહીંયા લખી નાખીએ 15,000 રૂપિયા. તો હવે અહીંયા કાંઈ માઇનસ કરવાનું છે ને, એટલે આપણે શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. કેટલા રૂપિયા છે ભાઈ? 15,000 રૂપિયા. સમજાણું ને? બંધ કેમ કરવાનું? આ બાજુનું ટોટલ કહીને આ બાજુ માઇનસ કરવાનું. હવે ઋત્વી અને પ્રિન્સી, હવે ઋત્વી અને પ્રિન્સી. તો ઋત્વીનો ટોટલ કરીએ ભાઈ. ઋત્વીનો ટોટલ કેટલો થાય? 150, 28, 125 કેટલો થયો? 2,07,500. તો 2,07,500, 2,07,500. આનો સરવાળો કેટલો આવે છે પ્રિન્સીનો? 2,29,500. હવે આવડી ગયો ભાઈ, 2,29,500. તો બાકી આગળ લઈ ગયા એની જ રકમ આવશે, કારણ કે કાંઈ માઇનસ કરવાનું છે નહીં. તો બાકી આગળ લઈ ગયા. કેટલા આવ્યા ભાઈ? 2,07,500, 2,29,500. હવે એ ક્યાં લખવાનું? તો કે એ લખવાનું પાકા સરવાળામાં. આ જે જવાબ આવ્યો એમને હેઠે ઉતાર દેવાનો, એટલે કે ક્યાં લખવાનો? અહીંયા મૂડી દેવા બાજુ. તો અહીંયા લખી નાખું ચાલુ ખાતું, પછી સરવાળો કરી નાખશું. ઊભું રહી જા. તો પહેલાં કોણ હતું ભાઈ? ઋત્વી હતી ને. હા, ઋત્વીનું ચાલુ ખાતું અને પ્રિન્સીનું ચાલુ ખાતું. કેટલા આવ્યા હતા બેના? પહેલાનો જવાબ કેટલો આવ્યો હતો? 2,07,000. ડાયરેક્ટ 12 જ લખી નાખીએ. બાકી અંદર લખીને સરવાળો કરીને 12 જવા દો તોય હાલે. આપણે 12 જ લખી નાખીએ, કારણ કે આપણે એક જગ્યા હતી. 2,07,500, 2,29,500. અને ઓલીનું જે છે શું નામ છે? મનન. ઓલી નથી, ઓલો છે, એના 15,000 આવ્યા હતા. એનું આપણે આ બાજુ લખશું. કેમ આ બાજુ લખશું? કારણ કે આ બાજુ આવ્યું ને એનો જવાબ. જે બાજુ આવ્યો એ જ બાજુ લખવાનું, બરાબર ને? એટલે અહીંયા લખી નાખીએ મનનનું ચાલુ ખાતું. મનનનું ચાલુ ખાતું. કેટલા આવ્યા છે ભાઈ? 15,000 રૂપિયા. બસ રોકડ બેન બંધ કરો એટલે પૂરું થઈ ગયું. 60 અને 45 કેટલા થાય? 1,05,000 આવે ને. અને અહીંયા કેટલા આવે? 1,05,000. શું લખવાનું? બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. કાંઈ માઇનસ નથી કરવાનું, એટલે 1,05,000 એમનેમ અહીંયા લખી નાખવાનું. બેંક કેટલા લખવાના? 1,05,000 રૂપિયા. કરો આનો ટોટલ ને આનો ટોટલ, એટલે વાર્તા પૂરી થાય ને દાખલો થાય પૂરો. હાલો શું જવાબ આવ્યો? 9,15,000 રૂપિયા. અને અહીંયા લખી નાખીએ એ જ આવે ને, અહીંયા તો 9,15,000 રૂપિયા. હાલો ભાઈ, તો દાખલો અહીંયા આપણો પૂરો થાય છે. Painted, Painless Learning.